समुद्र ની અંદર સોનાની દ્વારકા વાહ ભોળા તારી પણ કૃપા અપરંપાર છે। અરે આજે આ પ્રભુએ લલાટે પાટા સેના બાંધ્યા છે તો લાવ પ્રભુને પૂછું। અરે પ્રભુ આમ જેવા મનુષ્યને તો કદાચ દુઃખ પડી જાય અને આપણે આજ લલાટે પાટા સેના બાંધ્યા છે પ્રભુ। અરે ભક્ત મારો એક મોરો ભક્ત મને લાડુડા જમાડવા આવ્યો તો લાડુડા ન જમતા એને મને લાડુડા માર માર્યા અને માથે જારી કરે જાર માર્યા એટલે લલાટ ફૂટેલા છે। હે પ્રભુ એ પાપી મનુષ્ય કોઈ નહીં પણ પરંતુ હું જ હતો, કારણ કે પથ્થરની મૂર્તિ સમજીને પ્રભુ લાડુડા મેં જ માર્યા છે અને જળજમનાની જારી પણ પ્રભુ મેં જ મારી છે, કારણ કે મને નહોતી ખબર કે આ પથ્થરની મૂર્તિની અંદર આપોઆપ સમાયેલા છો, માટે મને ક્ષમા કરો પ્રભુ। અરે ભોથા ભક્ત ભક્તની માટે સદાય ક્ષમા જ હોય છે। અરે ભક્ત અહીં સુધી આવવાનું કારણ? અરે પ્રભુ આપ તો અખિલ બ્રહ્માંડના નાથ છો મારા નાથ, અહીં સુધી આવવાનું કારણ પ્રભુ આપ સારી રીતે જાણી રહ્યા છો। અરે ભક્ત આટલા દુઃખ અને કષ્ટ વેઠી અહીં સુધી આવ્યા છો તો હું તમારા મુખે જ સાંભળવા માંગુ છું। મારા મુખે સાંભળવા માંગતા હોય તો સાંભળો પ્રભુ। મારે ત્યાં શેર માટેની ખોટ છે અને મારા પોકરણગઢના રાજ વાંજિયા જઈ રહ્યા છે પ્રભુ। અરે કોણ કહે છે કે પોકરણગઢના રાજા અજમલ એ પેટના વાંજિયા છે? તમારે ત્યાં લાક્ષા લક્ષ્મી અને સગુણા જેવી 3 દીકરીઓ છતાં તમે કઈ રીતે વાંજિયા કહેવાય? સત્ય વાત છે પ્રભુ આપની। અને દીકરી એ તો ચકરીનો માળો કહેવાય, દીકરી એ તો પારકી થાપણ કહેવાય પ્રભુ। કદાચ આજ પરણાવી તો કાળ પોતાના સાસરે ચાલી જાય, દીકરો હોય તો રાજગાદીનો વારસદાર થાય, નકર એક દિવસ મારા રાજને તાળા લાગશે પ્રભુ। એ વાત પણ તમારી સત્ય છે ભક્તરાજ। તો લ્યો તમને અમરગાડીનું એક પુષ્પ આપું છું અને નવમાં સેવાયું। આવી અમારા ડાળીના પેલા પુષ્પ આપો, સેવાયું કરજો રાખજો